જય હિન્દ દોસ્તો. લાગે છે હવે આજે ફેસબુક લાઈવ જોયું ગોપાલભાઈ ઇટાલિયાનું, તો એમાં એ કોઈ સભામાં હતા અને એમના પર પથ્થરમારો થયો છે. તો વાત એ સમજવા જેવી છે કે હવે આ બીજેપીના કોર્પોરેટરનું નામ આવ્યું છે કે એના છોકરા ત્યાં હતા. કોઈ નાસિર કરીને કોઈ ત્યાંનો લોકલ હશે, કોઈ ગુંડો હશે, એ ભાઈની ધમકી આવી, એ ભાઈ ત્યાં હતા. તો ભાઈ તમે અક્ષયભાઈ તમારા પપ્પાને પૂછો પહેલા કે આ વસ્તુ ના કરવી જોઈએ તમારે, કેમ કે તમારા ફાધર અગર કોર્પોરેટર છે અને એની ઉપર એમએલએ છે તો એ લોકો ચૂંટણી પબ્લિકના આધારે, વોટના આધારે જીતવામાં આવે. દંડા અને દાદાગીરી કરવાથી નથી જીતવામાં આવતી. અત્યાર સુધી તમે કદાચ જીતા હોય તો 2 નંબરની વાત છે. પણ હવે આ જે ગોપાલભાઈએ વાત કરી અને પોલીસ સ્ટેશનમાં ત્યાં ગયા, મેં લાઈવમાં જોયું અત્યારે, તો ક્યાંય ને ક્યાંય પીઆઈ સાહેબે એવું કીધું કે હવે અમે એને જોઈ લેશું, વાત કરી લેશું. તો હું એક ખાલી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે એ કોર્પોરેટરનો છોકરો છે, 100% તમારી વાત સાચી છે, પણ એનો બી કાયદો તો લાગે જ ને. કાયદા બધા માટે લાગે. અત્યારે હાલ હું વિદેશ છું, અહીંયા પીએમના છોકરો બી કાંઈ એક્સિડન્ટ કરે તો એ બી અંદર થઈ જાય. અહીંયા કોઈ કાનૂન લોની ઉપર કોઈ છે જ નહીં. તો તમે અગર ત્યાં રહીને પોલીસ સર્વિસમાં છો તો એની પર એક્શન લો, કેમ કે લોકોના પૈસાથી, લોકોના ટેક્સથી ક્યાંય ને ક્યાંય પોલીસ ખાતાથી લઈને ગવર્મેન્ટના જેટલા બી ખાતા હોય ત્યાં તમારે બધાને સેલરી પહોંચે છે. એ બધું થાય છે. તો એ બધું બેઝિક વસ્તુ છે. મારે વાત કરીને અત્યારે એનો કોઈ મિનિંગ નથી. કહેવાનો તાત્પર્ય એક જ છે કે તમે ડરીને કે લોકો ડરીને આ બધી વસ્તુ કરશે તો એનાથી નુકસાન આમ આદમી પાર્ટીનું જ થવાનું છે, જો કે આમ જનતાનું થવાનું છે. હું પાર્ટીની વાત નથી કરતો. તો આમ આદમી પાર્ટી તરફથી આ ગોપાલભાઈએ જે બી વાત કરેલી છે, જે બી વસ્તુ એ કરે છે, એ ક્યાંય ને ક્યાંય એવી દેખાય છે કે હવે સરકાર બદલાવાની છે વિસાવદર તાલુકામાં, ભેસાણ તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં. અને વસ્તુ સારી થવાની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે આજે મેં 2-3 ફોન કર્યા હતા તો ક્યાંય ને ક્યાંય રિવ્યુ એવા મળ્યા છે કે ભાજપ બત્તી ગુલ થઈ જવાની છે દોસ્તો. તો આ વાત બહુ સારી કહેવાય કે લોકોની આંખ ખુલે છે અને લોકો સારા ફ્યુચર તરફ, એના જનરેશન તરફ વળે છે. તો બસ ખાલી આ જ વસ્તુ કહેવા માટે મેં આજે પાછો વિડીયો બનાવ્યો છે કે ગોપાલભાઈને સપોર્ટ કરો, કેમ કે ક્યાંય ને ક્યાંય વસ્તુ અગર પથ્થર મારા પર આવી ગઈ છે તો એનો મતલબ સમજો તમે વસ્તુ કે ક્યાંય ને ક્યાંય લોકો ઈચ્છતા જ નથી કે અમારું ક્યાંય વસ્તુ બહાર આવે કે અમારા કોઈ ભાંડા ફૂટે. તો લોકો સમજદાર છે. આપણે ખેડૂત છીએ એનો મતલબ આપણે બેવકૂફ નથી, આપણે બહુ સમજદાર છીએ.